કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ વખતે ચૂંટણી પ્રક્રિયાને વધુ આધુનિક અને ક્ષતિરહિત બનાવવા માટે જૂના મશીનોને સ્થાને બેંગ્લોરની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 9000 જેટલા તદ્દન નવા જ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપયોગમાં લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં તમામ નવા મશીનોની સઘન ચકાસણી માટે ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે કામગીરી ચાલી રહી છે। કચ્છમાં કુલ 448 બેઠકો માટે 26મીએ મતદાન થશે। સામાન્ય રીતે જ્યારે પણ નવા મશીનો ફાળવવામાં આવે અથવા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય ત્યારે સૌપ્રથમ આ પ્રકારનું તકનીકી પરીક્ષણ કરવું અનિવાર્ય હોય છે। એફએલસીની કામગીરી અત્યંત જટિલ હોવાની સાથે સાથે સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે। નિષ્ણાત એન્જિનિયરોની ટીમ દ્વારા દરેક મશીનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મશીનના કોઈ ભૌતિક નુકસાન, સ્વિચોની કાર્યક્ષમતા કે વાયરિંગમાં કોઈ પ્રકારની છેડછાડ થઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે। આ ઉપરાંત કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ વચ્ચેનું જોડાણ યોગ્ય રીતે સ્થાપિત થાય છે કે નહીં તેની પણ ચકાસણી થાય છે। પારદર્શિતા જાળવવા માટે દરેક મશીનમાં પ્રત્યેક ઉમેદવારના બટન પર મોક પોલિંગ એટલે કે નકલી વોટ નાખીને મશીન મતોની સાચી નોંધણી કરે છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવે છે। ચકાસણીની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં મશીનોને પિંક પેપર સીલ લગાવીને સુરક્ષિત કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેની સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે। એફએલસી પૂર્ણ થયા પછી જરૂરિયાત મુજબ આ મશીનોને વિવિધ તાલુકા મથકોએ મોકલવામાં આવશે અને મતદાનના એક દિવસ પૂર્વે તેને નિર્ધારિત બૂથ સુધી પહોંચાડવામાં આવશે। કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને આ 9000 મશીનોના પરિવહન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મેજિસ્ટ્રેટની સીધી દેખરેખ હેઠળ એક સચોટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે।